ભુજમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓનું કુકિંગ કોમ્પિટિશન યોજાયું. ભુજમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના પીએમ પોષણ અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ પર આધારિત કુકિંગ કોમ્પિટિશનનું આયોજન ભુજમાં આવેલ સરકારી શાળા નંબર 10 ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને શક્તિથી ભરપૂર આહાર મળી રહે તે હતો. બાળકોના સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કોમ્પિટિશનને બહેનો દ્વારા ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. મધ્યાહન ભોજન સંચાલિત કરતી બહેનો દ્વારા અવનવી અને પોષણથી ભરપૂર વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં સુખડી, મિલેટ વેજ પુડલા, ઘઉંના લાજિયા, વેજીટેબલ ફ્રેન્કી, દાળ ઢોકળી, મુઠિયા, વેજીટેબલ ટિક્કી, અપ્પમ, ઢોકળા, હાંડવો, જુવાર મકાઈના મોમોઝ તેમજ દાલબાટી જેવી પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓનો સમાવેશ થતો હતો. આ કુકિંગ કોમ્પિટિશન માત્ર સ્પર્ધા ન રહી, પરંતુ એક સ્વાસ્થ્યસભર નવી દિશાનું ઉદાહરણ બની છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્ણાયકો, આયોજકો તથા સહસંયોજકોનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો સાથે વિજેતાઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 13 બહેનોને સર્ટિફિકેટ સાથે ₹500નું આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ આવા ઉપયોગી અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાય અને બહેનોને પોતાનું ટેલેન્ટ રજૂ કરવાની તક મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ પ્રતિનિધિ જયમિની ગૌર, ભુજ દ્વારા. મારું નામ છે મેઘનાથી નૈનાબેન. હું એમડીએમ સુપરવાઇઝર છું ભુજ તાલુકામાં. તેમજ આજે જે અમારો જે કાર્યક્રમની રૂપરેખા છે એની ઉદ્દેશ્ય છે કે પીએમ પોષણ પ્રધાન શક્તિ નિર્માણ યોજના, કે જેમાં અમે આજે સ્પર્ધા જે કુકિંગ સ્પર્ધા રાખી છે તો એ અમારા જે મામલતદારશ્રી ગ્રામ્ય તેમજ મામલતદારશ્રી સિટીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી છે, જેમાં અમારી સમગ્ર એમડીએમની ટીમ તેમજ અમારા નાયબ મામલતદારશ્રી વિજયભાઈ તેમજ અમારી સાથે ઉપસ્થિત એવા આઈસીડીએસના જે સીડીપીઓના ચાર્જના ઉન્નતિબેન ઠક્કર તેમજ આરતીબેન મંગળિયા તેમજ નગરપતિ શ્રી રશ્મિબેન એ ઉપસ્થિત છે, તેમજ આગેવાનો તેમજ શાળા નંબર 10ના યોગેશભાઈ જરદોસ તેમજ એની સમગ્ર ટીમ અમે બધાય સાથે મળીને આજે જે કુકિંગ સ્પર્ધાનું આયોજન શાળા નંબર 10માં રાખ્યું છે, તેમાં અમારા એમડીએમમાં છેલ્લા લાસ્ટ 5 વર્ષની જે માનનીય મોદી સાહેબે સ્કીમ રાખી છે કે 5 વર્ષ સુધી આપણે કુકિંગ સ્પર્ધાનો લાભ બહેનોને દેવો, અને આ યોજના છે તે 4થી વાર આપણે આ સ્કૂલની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આગળ પણ આપણે 3 સ્પર્ધા કરવામાં આવી છે, જેમાં જાડા ધાન એટલે કે બાજરી છે, ઘઉં છે, મકાઈ છે, ચોખા છે, રાગીની છે, આ વસ્તુઓનું કે મેનુ જે મધ્ય ભોજનમાં જે સંચાલકો રસોઈ બનાવીને જે બાળકોને ગરમા ગરમ પૌષ્ટિક આહાર આપે છે એ જ વાનગી અહીંયા બનાવવામાં આવશે બહેનોને. એ જે ધાનની વાનગી છે એમાંથી જે કોઈ પણ વેરાયટી અલગ અલગ બની શકશે, પણ વાનગી અને જેટલું માપ સમયસર એનું વાપરવાનું છે એ જ મેનુ મુજબ કરશે ને એમાં અમે લોકોએ ઇનામ રાખવામાં આવેલા છે 1, 2 ને 3 નંબર. પ્રથમ નંબરને અમે 5000 ઇનામ આપીએ છીએ, બીજા નંબરને અમે 4000 ઇનામ આપીએ છીએ અને ત્રીજા નંબરને અમે 3000 ઇનામ આપવામાં આવે છે. અને બાકીના જેટલા પણ બહેનો પાર્ટિસિપેટ કરે છે એ લોકોને મામદાર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને પ્રમાણપત્ર તેમજ એ લોકોને પ્રોત્સાહિત ઇનામ પણ ₹500 અમે લોકોએ આપવાનું રાખ્યું છે. મારી પાસે 13 બહેનો છે, એમાં હેલ્પર, રસોઈયા અને સંચાલક એવી રીતે 13 બહેનોએ પાર્ટિસિપેટ કરેલું છે અહીં, અને એ લોકોની તાલીમનો સમય 1.5 કલાકનો છે સ્પર્ધાનો, કે 1.5 કલાકમાં એમને વાનગીઓ બનાવીને રજૂ કરવી. ત્યારબાદ અમારી જે નિર્ણાયક કમિટી છે 7 મેમ્બરની, એમાં બીઆરસી, સીઆરસી તેમજ આઈસીડીએસ સુપરવાઇઝર, આઈસીડીએસ સીડીપીઓ અને શાળા નંબર 10ના આચાર્ય, એવી રીતે અમારી કમિટી છે આખી નિર્ણાયક. એ લોકો નિર્ણય લેશે અને એ લોકો નક્કી કરશે કે કયા બહેનોની વાનગી ઇનામને પાત્ર છે. એ રીતે અમે નક્કી કરીને આ પ્રોગ્રામને અમે આ રીતે સન્માનથી સમાપ્ત કરશું. વસ્તુ મારું નામ ગંઢેર જોશના દીપક છે. હું સંસ્કારનગરથી આવું છું ને હું સંચાલક છું. હું છે મિલેટ મિક્સ ચાટ બનાવી હતી ને મિક્સ વેજીટેબલ અપે બનાવ્યા હતા. સારું જ લાગે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.